चिदानंद स्वरूपाय रूपातीताय परमज्योतिषे तस्मै नमः श्री परमात्मा। अनंत उपकारी शास्त्रकारोगण ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથનો પ્રારંભ કરતા મંગલાચરણમાં કોઈ એક પરમાત્માને નમસ્કાર નહીં કરતા પરમાત્માને નમઃ. શુદ્ધ જે આત્મા છે, પરમ જે આત્મા છે, શ્રેષ્ઠ જે આત્મા છે, એનાથી ઉપર કોઈ નથી. એવા જે પરમાત્મા એને નમસ્કાર કરે છે. ચાર વિશેષણ બતાવ્યા છે. જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. પરમાત્મા કેવા છે? પરમાત્માનું સ્વરૂપ શું છે? શુદ્ધાત્માનું સ્વરૂપ પણ એ છે ને પરમાત્માનું સ્વરૂપ પણ એ છે. બંને સ્વરૂપ સમાન છે. ત્યાં માત્ર જ્ઞાન છે અને ત્યાં માત્ર આનંદ છે. બે ચીજ છે, ત્રીજું કાંઈ નથી. સતત 24 કલાક 365 દિવસ આત્મજ્ઞાનમાં રમમાણ રહે છે. કેવલ જ્ઞાન ને કેવલ દર્શન. કેવલ એટલે સંપૂર્ણ જ્ઞાન. સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ દ્રવ્યના સર્વ પર્યાય અને સર્વ ગુણ, આ બધાને એક જ સમયે જાણે છે અને જુએ છે. અને બીજી વાત, જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે. જ્યાં અનાનંદ છે તે અજ્ઞાનના કારણે છે, જ્યાં આનંદ છે તે જ્ઞાનના કારણે છે. જ્ઞાનીનું વચન છે, આપણે શું માનીએ છીએ? આપણે આનંદ શેમાં માન્યો? જ્ઞાનીએ આનંદ શેમાં માન્યો? આપણે 5 ઇન્દ્રિયના 23 વિષયો આપણને મળ્યા તો આપણે આનંદમાં. સરસ મજાની રસોઈ જમવા મળી તો આપણે આનંદમાં. સરસ ઠંડી ઠંડી હવા આવી તો આપણે આનંદમાં. સરસ દ્રશ્યો જોવા મળ્યા તો આપણે ખુશ. સરસ સંગીત સાંભળવા મળ્યું તો આપણે રાજી. જ્ઞાનીઓ કે છે આનંદ નથી, સુખ છે. અને સુખની સાથે દુઃખ સંકળાયેલું છે. સુખ અને દુઃખ બંને એક સિક્કાની બે બાજુ છે. જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે, જ્યાં દુઃખ છે ત્યાં સુખ છે. સુખ કહો કે દુઃખ બંને બંધન છે. સુખ બંધન લાગે છે, દુઃખ બંધન સ્વરૂપ લાગે છે, સુખ બંધન સ્વરૂપ લાગતું નથી. આ બંને સરખા છે. આનંદ એનાથી પર છે. સુખ અને દુઃખ એ પૂદગલનો વિષય છે, જડનો વિષય છે. આનંદ છે ચેતનનો વિષય છે, આત્માનો વિષય છે. આનંદ માત્ર આત્મા પાસે છે, સુખ અને દુઃખ એ પૂદગલ પાસે છે. આપણને પૂદગલમાં સુખનો અનુભવ થાય છે, એને આનંદ કહીએ છીએ, પણ એ આનંદ નથી, એ સુખ છે.
અને જ્યાં જ્યાં સુખ છે ત્યાં ત્યાં દુઃખ છે. સુખની સાથે પણ દુઃખ, સુખની પાછળ પણ દુઃખ, સુખની આગળ પણ દુઃખ. ભોજનનું સુખ આપણને સુખ લાગે છે, પણ એ સુખની પેલા ભૂખનું દુઃખ ઊભું થાય છે. આ ભૂખના દુઃખ પછી ભોજનનું સુખ મળે છે. પ્રથમ પ્રસવ પીડા પછી જન્મ વધામણી. જન્મની વધામણી મળે છે, સુખ મળે છે, પણ એની પહેલા પ્રસવની પીડા સહન કરવી પડે છે. એ આપણને દેખાતું નથી. અને જેવું એક ક્ષણનું સુખ પૂરું થયું, બીજી ક્ષણે દુઃખ ચાલુ. ભોજનનું સુખ મળ્યા પછી જો ભોજનની ઈચ્છા પૂર્ણ થઈ જતી હોય તો દુઃખ નથી, પણ પાછી ઈચ્છા ઊભી થાય છે. ને માત્ર ભોજનની નહીં, અનેક પ્રકારની ઈચ્છાઓ ઊભી થાય છે. અને ઈચ્છા છે એ દુઃખ છે. ઈચ્છા માત્ર દુઃખ છે. કેટલી બધી ઈચ્છાઓ ભરીને બેઠા છે, અને સુખની સાથે પણ દુઃખ છે. એ ભોજન કરી રહ્યા છો, સરસ મજાની પૂરણપોળી વેડમી કોને, આ વેડમી ને પેલી દહીંવડી ને, હા, એનું ભોજન કરી રહ્યા છો, અને એ વેડમીમાં એક કાકરી આવી, મોઢામાં ગઈ, મોઢામાં ચવાઈ ગઈ. મજાથી વેડમી ખાતા હતા ને એમાં કાકરી આવી. શું થાય? શું થાય? દુઃખ. સુખની સાથે જ દુઃખ. ચાનો કપ આ મોઢે માંડ્યો છે, સરસ મજાની બની છે, કડક મીઠી મસાલાવાળી એકદમ, હા, અને બરાબર ઉડતી ઉડતી માખી આવીને માખી પડી અંદર. સુખની સાથે દુઃખ, સુખની આગળ દુઃખ, સુખની પાછળ દુઃખ. આનંદ એવો છે, આનંદનો કોઈ પ્રતિસ્પર્ધી નથી ત્યાં. બસ નિરવધિ આનંદ. કોઈ અવધિ નથી, કોઈ મર્યાદા નથી, કોઈ લક્ષ્મણ રેખા નથી. માત્ર આનંદ, આનંદ ને આનંદ. માટે તો ભગવાન પાસે સ્તુતિમાં આપણે બોલીએ છીએ, હે પ્રભુ આનંદ દાતા, જ્ઞાન હમકો દીજીએ. ભગવાનને કહીએ છીએ આનંદ દાતા છે ભગવાન, આનંદ આપનારા પરમાત્મા છે. પણ પછી માગીએ છીએ, આનંદ નથી માગતા, જ્ઞાન માગીએ છીએ. આવું કેમ? બુદ્ધિવર્ધન ભાઈ, તમારી બુદ્ધિ વધી હોય તો જવાબ આપો. આનંદ દાતા ભગવાન છે, પણ માગીએ છીએ જ્ઞાન, કારણ કે જ્ઞાનથી જ આનંદ છે. જ્યાં જ્યાં આનંદ છે તે જ્ઞાનથી છે. અને કયું જ્ઞાન? સીએ નું, હે, ડોક્ટરનું, એન્જિનિયરનું. આ જ્ઞાન, આ તો દુઃખ આપે છે. જેને તમે સુખ માનો છો, જ્ઞાની એને દુઃખ માને છે. જેને તમે દુઃખ માનો છો, જ્ઞાની એને સુખ માને છે. આત્માનું જ્ઞાન. આત્માના જ્ઞાન વિના બધા જ્ઞાન અધૂરા છે. એગમ જાણઈ સો સર્વમ જાણઈ પ્રભુનું વચન છે. એકને જાણે છે, આત્માને જાણે છે, એને બધું જાણ્યું. અને આત્માને જેને નથી જાણ્યો એને કશું નથી જાણ્યું. તમારે માટે જ્ઞાની હશે, આમ કડકડાટ બધું બોલી જતો હોય. તમારા માટે જ્ઞાની હશે, જ્ઞાનીની દ્રષ્ટિએ જ્ઞાની નથી, અજ્ઞાની છે. આખા વર્લ્ડમાં ફર્સ્ટ નંબર આવતો હોય ને તો પણ અજ્ઞાની છે, જો એને આત્માનું જ્ઞાન નથી તો.
આત્મજ્ઞાની આત્મા. આત્મજ્ઞાન એ જ જ્ઞાન છે અને આત્મજ્ઞાનથી આનંદ છે. પ્રભુ આત્મા આત્મામાં લીન છે. એ પરમાત્મા છે. સતત 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 આત્મા આત્માને આત્મા વડે, આત્મા થકી આત્માનું જ્ઞાન, સટકારક સંગતિ. પરમાત્મા આ સ્વરૂપે ત્યાં શું કરે છે? 45 લાખ યોજનની અષ્ટમીના ચંદ્રના સમાન જે સિદ્ધ શિલા, એ સિદ્ધ શિલાની ઉપરના ભાગની અંદર નિર્મળ સ્ફટિકમય સિદ્ધ શિલા, એની ઉપરના ભાગમાં એ લોક જ્યાં પૂરો થાય ને અલોક શરૂ થાય, એ લોકના અંતે ને અલોકને અડીને રહેલા અનંત સિદ્ધ પરમાત્માઓ, એમાં વર્તમાન 24, ગઈ ભૂતકાળની 24, એની પહેલાની 24, એની પહેલાની 24, અનંત 24 જીન નમો સિદ્ધ અનંતી ક્રોડ. આવી અનંત 24 થઈ ગયા અને અનંત કરોડો સિદ્ધ થઈ ગયા. એ બધા જ ત્યાં છે. સંકડાશ છે અત્યારે, એટલે તમારા માટે જગ્યા નથી, તમારા ને મારા બેવ માટે નથી. સંકડાશ પડી ગઈ છે એટલે ને મેં હવે કોઈને ત્યાં પ્રવેશ નથી. ના, પ્રવેશ ચાલુ જ છે. પ્રવેશ દ્વાર હંમેશા ખુલ્લું છે. અહીંથી બંધ થયું છે, આમથી ચાલુ છે. ત્યાં શું કરે છે? સતત આનંદમાં છે. બસ કાંઈ નહીં કરવું એ આનંદ છે. કાંઈ જ કરતા નથી. ડુ નથિંગ. રહી શકો પ્રવીણભાઈ? કાંઈ કર્યા વિના કેટલી મિનિટ રહી શકો? મનમાં વિચાર પણ નહીં કરવાના, વચનથી બોલવાનું નહીં, કાયાથી કંઈ કરવાનું નહીં. આપણા માટે અશક્ય લાગે, અસંભવ લાગે, પણ એ અવસ્થામાં ત્યાં આ જ અવસ્થા છે તો ગમશે ખરું ને ભાઈ? ત્યાં તમને કાંઈ ન કરવાનું હોય તો કેવી રીતે ગમે? બેસી રહેવાનું આખો દિવસ, કાંઈ કરવાનું નહીં, હાથ પગ હલાવવાના નહીં, આંખથી જોવાનું નહીં, કાનથી સાંભળવાનું નહીં, જીભથી બોલવાનું નહીં, કંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, પહેરવાનું નહીં, ઓઢવાનું નહીં, સૂવાનું નહીં. આવું કાંઈ નહીં. એસટી દોષી તો કેવી રીતે ગમશે આપણને? ગમે ભાઈ? કાળું ગમે? નહીં ગમે. મને તો ના ગમે ભાઈ. મને તો કંઈક કરવાનું હોય તો ગમે, કંઈ સ્વાધ્યાય કરવાનો હોય, કંઈ જાપ કરવાનો હોય, કંઈ વૈયાવચ કરવાની હોય, કંઈ ધ્યાન કરવાનું હોય, થોડું આવું વ્યાખ્યાન વાંચવાનું હોય, આમ તો કઈ મજા આવે. આમાં શું મજા આવે? આવે ઉપવાસ કરીએ તો કઈ મજા આવે? કેમ સાધ્વીજી ભગવાન? ત્યાં તો એ પણ નહીં, પચખાણ નહીં. બાપરે, હાય હાય, મારે તો નિયમ છે ને જીન કૃપાસીજી કે પાણારનું પચખાણ યાવત જીવ કરવાનું નિયમ છે ને, તો ત્યાં તો પાણારનું પચખાણ પણ નહીં કરવાનું. ઓ બાપરે, તો મારો નિયમ ભાંગી જશે ને.
એ વિપુલમતીજી ત્યાં તો સ્વાધ્યાય નહીં કરવા મળે તો પછી કેમ રહી શકશો? આપણે ના રહી શકીએ. જ્ઞાનીઓ કે છે સિદ્ધ થવું હોય તો ત્યાં જે કરવાનું છે અહીંયા કરો તો સિદ્ધ થઈ શકે. સીધી વાત છે, એકદમ સીધી સાદો રસ્તો બતાવું છે. સિદ્ધ અવસ્થામાં અનંતકાળ સુધી જે કરવાનું છે તે તમે અહીંયા કરો તો સીધા સિદ્ધ થઈ જાઓ. સિદ્ધ અવસ્થામાં અનંતકાળ સુધી શું કરવાનું છે? શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું. બસ અહીંયા કાંઈ કર્યા વિના મન વચન કાયાને સ્થિર કરી જેટલો સમય તમે રહી શકો તો તમે સિદ્ધ અવસ્થાની નજીક પહોંચો. અને જેટલી મન વચન કાયાની શુભ કે અશુભ બંને પ્રવૃત્તિ કરી એટલે સિદ્ધ અવસ્થાથી દૂર. પરમાત્મા ત્યાં આ કરે છે, જ્ઞાનમાં છે, આત્મજ્ઞાન. અને જેને આત્મજ્ઞાન થાય છે એને જ આનંદ છે. આત્મજ્ઞાન વિના આનંદ નથી. એને લાગી જાય હું આત્મા છું, હું શરીર નથી, હું પૂતગલ નથી, હું જડ નથી, રાજહંસ નામ મારું નથી, હું આચાર્ય નથી, માત્ર આત્મા છું. આત્માએ જે કરવાનું છે મારે કરવાનું છે, આત્મા માટે કરવાનું છે. આ બરાબર સ્પષ્ટ લાગી જવું જોઈએ. અને આ લાગી જાય તો બીજું કાંઈ કેવું ના પડે. માણસને પોતાનું ભાન થઈ જાય કે હું કોણ છું. પેલું ઘેટાના ટોળામાં સિંહનું બાળ આવી ગયું એટલે ઘેટા જેવું કરવા લાગ્યું. ઘેટાની જેમ જ મેં કરવા લાગ્યું. ઘેટાના ટોળામાં એક ઘેટાની પાછળ ચાલવા લાગ્યું. ઘેટા ઘાસ ખાય, સિંહ બાળ ઘાસ ખાય. પણ એમાં જંગલમાં ચરવા ગયેલા ને એમાં સિંહની ત્રાડ સંભળાય. સિંહની ત્રાડ સંભળાય એટલે પેલા ઘેટા બાળ ઘેટાને થઈ ગયો, હો હું તો આ છું, આ નથી. અને સીધી છલાંગ લગાવી અને ઘેટાના ટોળામાંથી બહાર નીકળીને જંગલમાં પહોંચી ગયો. જંગલનો રાજા. આપણી દશા જ આત્મા છે, સિંહ છે. આત્માને જે જાણે છે સિંહ છે, અને આત્માને જેને જાણ્યો નથી એ બધા ઘેટા છે. એ ઘેટાના ટોળામાં આપણે આવી ગયા છીએ. સિંહ બાળ છીએ પણ ઘેટાના ટોળામાં આવી ગયા છીએ. એટલે બસ ઘેટાની જેમ ચાલી રહ્યા છે. એક આગલું ઘેટું ચાલે એમ આપણે ચાલી રહ્યા છીએ. તમને નહીં લાગે એવું? પણ વાસ્તવિકતા એ છે. એમાંથી બહાર આવવું છે. એ ઘેટાનું ટોળું છોડીને આપણે સિંહ છીએ. સિંહની ચાલ ચાલવી છે. જંગલનો રાજા છું હું. હું આ પૃથ્વીનો રાજા છું. જેને આત્મજ્ઞાન થાય ને એમ થાય હું આ પૃથ્વીનો રાજા છું. આત્મજ્ઞાની આત્મા. અને જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી આ બધું છે. પરમાત્મા સતત આત્મામાં લીન છે. પછી બીજું છે વિશેષણ રૂપાતીતાય.
એને રૂપ નથી, એને રંગ નથી, એને રસ નથી, એનો સ્પર્શ નથી, કાંઈ નથી, એક પણ ઇન્દ્રિય નથી. આંખથી જોવાનું નથી, કાનથી સાંભળવાનું નથી, નાકથી સૂંઘવાનું નથી, જીભથી ખાવાનું નથી ને બોલવાનું નથી, અને કોઈ સ્પર્શ નથી. ખરી કહું, જેને સિદ્ધ થવું છે એને. આપણે તો ઇન્દ્રિયો છે બધી, ઇન્દ્રિયો હોવા છતાં ઇન્દ્રિયાતીત બનીએ તો સિદ્ધ થઈ શકે. મોક્ષમાં જવું છે, આપો આપો ને મહારાજ મોક્ષ સુખ આપો ને. આ માગવું છે પણ મોક્ષ જોઈએ છે, રસ્તો આ છે. આંખ હોવા છતાં, આંખથી જોતા હોવા છતાં જોતા નથી, કાનથી સાંભળતા હોવા છતાં સાંભળતા નથી, જીભથી ખાવા છતાં ખાતા નથી, સ્પર્શ થાય છે છતાં સ્પર્શ નથી. આ દશા દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દેહ હોવા છતાં, શરીર હોવા છતાં શરીરથી પર જેની દશા છે, એ જ્ઞાનીના ચરણમાં, એ જ્ઞાની છે. વંદન હો નિષદીશ, એના ચરણમાં વંદન છે. કરી શકાય? આંખથી જોવા છતાં જોતો નથી. તમારી પાસે છે, આ કળા તો છે, પણ તમારા રસના વિષયમાં છે. જ્યાં તમારો રસ છે, 5 ઇન્દ્રિયના 23 વિષયમાં તમારો રસ છે. સરસ મજાનો સ્પર્શ મળ્યો, સરસ મજાનો સ્વાદ મળ્યો, સરસ મજાનું દ્રશ્ય મળ્યું, સરસ સંગીત મળ્યું, તે વખતે દેહ હોવા છતાં દેહાતીત બની જાઓ છો. પેલી ડંકાવાળી ઘડિયાળ આવતી, તમે એની નીચે જ બેઠા હો, રૂપિયા ગણતા હોવા. ડંકા વાગ્યા, 10ના ડંકા વાગ્યા, 11ના વાગ્યા, 12ના વાગ્યા. કોઈ પૂછે કેટલા વાગ્યા, તો કે ખબર નથી. 12 ડંકા પડે મોટે મોટેથી રાતના સમયે, શાંતિના સમયે, છતાં તમને ખબર નથી. કેમ? આવું બન્યું છે ને, આવું જીવનમાં બન્યું છે ને. દુકાન ઉપર બેઠા હો, ઓફિસમાં હો, આમ કામ એક પછી એક ચાલતું હોય, ઓર્ડર આવતા હોય, ઓર્ડર આપતા હો, માલ મોકલતા હો, આમ ગ્રાહકોની ભીડ જામી હોય. ગમે તેટલી ભૂખ લાગવા છતાં ભૂખ યાદ આવતી. જે દશા સંસારમાં છે, એ દશા અહીંયા આવી જાય, સ્થળ અને કાળનું ભાન ભૂલી જાય. સામાયિક લઈને બેઠો, સજ્જાય સંદેશાઓ સજ્જાય કરું, હું ક્યાં બેઠો છું એ ખબર નથી. કેટલો કાળ ગયો, કેટલો સમય ગયો, ખબર નથી. અને જ્ઞાનીઓ કે જે સ્થળ અને કાળનું ભાન જ્યારે ભૂલે ને ધર્મ કરતા કરતા, ત્યારે સાચો ધર્મ થાય. સ્થળનું ભાન રે, કાળનું ભાન રે, સંખ્યાની ગણતરી થાય. જો ખરેખર શુદ્ધ ધર્મ કરવો હોય તો સમય અને સંખ્યા બેની ગણતરીમાંથી મુક્ત થઈ જાય. જેને પણ શુદ્ધ ધર્મ કરવો છે તો રસ્તો આ છે. બરાબર ગણતરી થતી હોય. આજ કેટલામો ઉપવાસ? જો બરાબર યાદ છે.
કેટલા ઉપવાસ થયા એ પણ યાદ છે ને કેટલા બાકી છે એ પણ યાદ છે. હોળી કરતા હોય 10મી 12મી 15મી 20મી તો પણ આજે 5મું આંબિલ થયું, આજે 6ઠું થયું. હા, 10 બાકી રહ્યા, 12 બાકી રહ્યા. ધર્મચક્ર તપ કરી રહ્યા છે. કેટલા દિવસ થયા એને પૂછો, કેટલા દિવસ થયા, કેટલા ઠાર કરતો નથી એટલે શું ખબર હોય. એક એક દિવસ ગણે. સ્થળ કાળ સમયનું ભાન ભૂલે, સંખ્યાની ગણતરી નહીં, સમયની ગણતરી નહીં. સંસારમાં કરો છો, સંસારમાં સંખ્યાની ને સમયની ગણતરી કરો છો? કેટલી રોટલી ખાધી ગણી છે આજ સુધી? કેટલા કિલો કેટલા મણ ભાત ખાધા કોઈ દિવસ ગણ્યા છે? તમારા શરીર માટે કેટલા રૂપિયા ખર્ચ્યા એ ગણ્યા છે કોઈ દિવસ? કેટલા કલાક ઊંઘ્યા એ ગણ્યું છે? મને જવાબ જોઈએ. જો સંસારમાં કોઈ ગણતરી નથી તો ધર્મમાં ગણતરી શેની? આજ સુધી કેટલા રૂપિયા વાપર્યા કેટલાક ભાગશાળીને એની પણ ગણતરી પાક્કી હોય. આજ સુધીના જન્મથી લઈને આજ સુધી સાહેબ આટલા રૂપિયા વાપર્યા, કેટલા ઉપવાસ થયા જીવનમાં એની ગણતરી હોય, કેટલા આંબિલ કર્યા જીવનમાં એની ગણતરી હોય. હવે તો છપાવે છે, મહોત્સવો કરે છે. જીવનમાં અમારા 5000 આંબિલ પૂરા થયા, જીવનમાં અમારા 10,000 આંબિલ પૂરા થયા. વોટ? કેટલા દિવસ ખાધું એની જો ગણતરી નથી તો કેટલા ઉપવાસ થયા એની ગણતરી ન હોવી જોઈએ. બેમાંથી એક. કાં તો ધર્મની ગણતરી કરો છો તો સંસારની પણ ગણતરી કરો. ચલો, આટલા રૂપિયા દાન આપ્યા એની ગણતરી કરો છો તો આટલા રૂપિયા સંસારમાં વાપર્યા એની પણ ગણતરી કરો. આટલા ઉપવાસ કર્યા એની ગણતરી કરો છો તો આટલા દિવસ ખાધું એની પણ ગણતરી કરો. મન તમારો ઉપવાસ મેં કર્યા એ અહંકાર ઉભો થાય છે, અને આ અહંકાર એ જ સંસાર છે. જ્યાં અહમ છે સંસાર છે, અહમ છે સંસાર વધારનાર છે. ધર્મનો પણ અહંકાર તારે નહીં ડૂબાડે. સંસારનો અહંકાર ડૂબાડે એમ ધર્મનો અહંકાર પણ ડૂબાડે. અહમ મુક્ત થવાનું છે, એના માટે ધર્મ કરીએ છીએ. ધર્મનો હેતુ જે છે, ધર્મનું લક્ષ્ય બને છે અહમથી મુક્તિ. કારણ કે બધા દોષોનો સરવાળો અહમ છે. બધા જ દોષો. જ્યારે બધા દોષોની ગણતરી કરવામાં આવીને જ્ઞાનીઓની પાસે તો દરેકનું નામ આપ્યું. આનું નામ ક્રોધ, આનું નામ આ, આનું નામ આ, આનું નામ આ. પછી અહમ દોષની ગણતરી કરવા બેઠા, આનું નામ શું આપ્યું? તેમ લાગ્યું જે નામ આપીએ ને બધું ઓછું લાગે છે. આ એટલો મોટો દોષ છે, આ એટલું મોટું પાપ છે ને આપણે પાપ પણ માનતા નથી. ઈગો તો હોવો જ જોઈએ. શું હોવો જોઈએ? ધૂળ. આ ઈગોના કારણે ધર્મમાં કેવા સ્થિતિ આવી ગઈ. આ ઈગોના કારણે તમે ધર્મથી વિમુખ થઈ ગયા, દુનિયા ધર્મથી વિમુખ થઈ ગયા ઈગોના કારણે. ધર્મમાં ઝઘડા આવ્યા ઈગોના કારણે આવ્યા. ધર્મમાં ક્લેશ આવ્યા ઈગોના કારણે આવ્યા. ધર્મમાં ભાગલા પડ્યા, ભેદ પડ્યા ઈગોના કારણે પડ્યા. કેટલો મોટો દોષ. એટલે જ્ઞાનીઓએ પછી વિચાર કર્યો કે આને શું નામ આપવું? તો કે પહેલો અક્ષર અ, બારખડીમાં, અને છેલ્લો અક્ષર હ.
અને હ ની વચ્ચે જેટલા અક્ષરો છે એ બધા ભેગા કરતા જેટલા દોષ થાય, અને આ મળીને, અને ઈ મળીને, અને ઉ મળીને, અને રી મળીને, અને લૃ મળીને, અને ક મળીને જે દોષ ઊભા થાય એ બધા દોષોનો સરવાળો આમાં સમાયેલો છે. એટલે અહમ આ અહમથી મુક્ત થવું છે. લક્ષ્ય વિનાની ક્રિયા માત્ર દ્રવ્ય ક્રિયા, લક્ષ્ય સહિતની ક્રિયા ભાવ ક્રિયા. લક્ષ્ય સહિત થવું જોઈએ. દરેક ધર્મ ક્રિયાનું ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ. સામાયિક કરું છું, સમતા મેળવવી છે. જીનવાણી સાંભળું છું, સમ્યક જ્ઞાન મેળવવું છે, સમ્યક શ્રદ્ધા પ્રાપ્ત કરવી છે. આ પણ એક લક્ષ્ય છે. તપ કરું છું, આહાર સંજ્ઞા નાબૂદ કરવી છે. દાન આપું છું, પરિગ્રહ સંજ્ઞાથી બચવું છે. આ તો પરિગ્રહ સંજ્ઞાને મજબૂત કરે છે દાન આપીને. શિયાળ પાળું છું, મૈથુન સંજ્ઞાથી મુક્ત થવું છે. તપ કરું છું, આહાર સંજ્ઞાથી મુક્ત થવું છે. તો વૈષ્ણવ ડબ્બીઓ લઈ જવી છે. મેનું નતું મૂક્યું એક દિવસ તો આમ હા મચી ગઈ. તમે આ બનાવો છો, અમે પણ આ ઘરેથી લઈને આવ્યા, તમે કેમ મેનુ મૂકતા નથી? ને મેનુ મૂકવાનું અમારે ડબલ થાય છે. વોટ? આહાર સંજ્ઞાને મજબૂત બનાવી રહ્યા છે તપ કરીને. આહાર સંજ્ઞાને તોડવાની છે, એના માટે તપ કરવું છે. આ ભૂલાઈ જાય છે. આને યાદ કરવાનું છે. પરમાત્મા પણ એક છે. પરમાત્મા કેમ બન્યા? એ જે ગુણથી પરમાત્મામાંથી પરમાત્મા બન્યા, આપણે પણ એ ગુણ કેળવીશું તો પરમાત્મા બની શકીશું. અને લક્ષ્ય આપણું એ જ હોવું જોઈએ. આ ભાવ માત્ર પરમાત્મા બનવા માટે જ છે. આ ભાવ માત્ર ને માત્ર પરમાત્મા બનવા માટે જ છે. આ લક્ષ્ય વસંતભાઈ, મારે પરમાત્મા બનવું છું, આત્મા છું, આત્મામાંથી પરમાત્મા બનવું છું. પરમાત્મા કેવી રીતે બનાય એની પૂજા એના માટે કરું છું. પ્રભુ તારા જેવા મારે થવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે. શેના માટે ગાવું છે? તારા જેવા થવું છે માટે ગાવું છું. માટે અહીં રોજ દોડી દોડીને આવું છું. એ પરમાત્મા રૂપાતીતાય, રૂપાતીત છે, કોઈ રૂપ નથી, અરૂપી છે. શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે. પરમ જ્યોતિ છે, પરમ તેજસ્વી છે. શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એટલે આત્માનું જે તેજ છે, શરીરનું તેજ આપણે જોયું છે, આત્માનું તેજ જોયું નથી. આત્માની શક્તિ જોઈ નથી. આત્મા અનંત શક્તિનો ધણી છે. અને આત્માનું તેજ એટલે અત્યંત તેજસ્વી આત્મા છે, છતાં દેખાતો નથી. અને છેલ્લું છે તાઈને. એ પરમાત્મા આપણું રક્ષણ કરે છે. બહુ જ મહત્વનું વિશેષણ છે. આવા પરમાત્મા પણ ચિદાનંદ સ્વરૂપ છે, રૂપાતીત છે, પરમ જ્યોતિષ એટલે તેજસ્વી છે, પણ તાઈને એ રક્ષણ કરે છે. એ કેવી રીતે રક્ષણ કરે? પરમાત્મા તો સિદ્ધશિલાની ઉપર બેઠા છે, આપણે સંસારમાં બેઠા છીએ. આપણું રક્ષણ પરમાત્મા કેવી રીતે કરે? બહુ મોટો પ્રશ્ન છે.
રક્ષણ કરવું હોય તો આમ શરીર મજબૂત જોઈએ, જોઈએ ને આમ તમારા જેવું. પાંચે શસ્ત્ર જોઈએ, અસ્ત્ર જોઈએ, નાનકડી આમ બંદૂક જોઈએ, અહીંયા આમ છરી જોઈએ, તો રક્ષણ કરી શકાય. પેલા બ્લેક કેટ કમાન્ડો જોઈએ, એ રક્ષણ કરી શકે. શુદ્ધ સ્વરૂપી પરમાત્મા રક્ષણ કેવી રીતે કરે? યોગ અને ક્ષેમ કરનારા પરમાત્મા છે. બહુ જ મહત્વની વાત કરવી છે. અપ્રાપ્તોની પ્રાપ્તિ કરાવવી તેનું નામ યોગ છે. પ્રાપ્તનું રક્ષણ કરવું તેનું નામ ક્ષેમ છે. પેલું એલઆઈસીમાં લખેલું હોય છે એનું સૂત્ર છે, કોઈ એલઆઈસી વાળા બેઠા હશે. યોગક્ષેમમ વહામ્યહમ, હું યોગક્ષેમ વહન કરું છું તમારું. એવું એ લોકો કે છે, એ તો પોતાનું જ યોગક્ષેમ કરે છે. પણ પરમાત્મા આપણું યોગક્ષેમ આજે પણ કરે છે. સુખદાયી રે, સુખદાયી રે, દાદો પાસજી સુખદાયી. એસો સાહિબા નહીં કો જગ મેં. પરમાત્મા સુખી છે એટલું જ નહીં, સુખને આપનાર છે. પરમાત્મા દુઃખ મુક્ત છે એટલું જ નહીં, દુઃખથી મુક્ત કરનાર છે. કેવી રીતે કરે? દ્રવ્યથી સુખી કરાય ને. કોઈને સુખી કરવા હોય તો દ્રવ્યથી. ડોક્ટર દવા આપે, પેલાનો રોગ દૂર થાય એટલે સુખી થયો, દ્રવ્ય આપે. પેલો પસ્તી છે, કોઈને જરૂર છે, એને પૈસા આપ્યા, એને પૈસાનું દુઃખ હતું એ દૂર થયું અને સુખી થયો. પરમાત્મા પાસે તો કોઈ દ્રવ્ય જ નથી. તો એ કેવી રીતે સુખી કરે? કેવી રીતે યોગક્ષેમ કરે? કેવી રીતે રક્ષણ કરે? બહુ મોટો પ્રશ્ન છે. કે દ્રવ્યથી જે કામ થાય છે એના કરતા ભાવથી કંઈક ઘણું અધિક કાર્ય થાય છે. દ્રવ્ય આપવાથી જે દુઃખ દૂર કરી શકાય છે. આપણે ભૂખ્યાને ભોજનનું કાર્ય રોજ ચાલે છે, બરાબર. લગભગ 150-200 જણાને જઈને ભોજન રોજે રોજ કરાવે છે. રોટલી, દાળ, ભાત, શાક, આપણે જેમ જમીએ એવી જ વસ્તુ જમાડે છે પ્રેમથી. તો કેટલાને જમાડી શકે? 150-200. કોઈ વધારે કરે 300, 400, 500, 1000. ભાવનગરમાં ખરેખર ભોજનની જરૂર હોય એવી વ્યક્તિઓ, એવા કુટુંબો કેટલા? ચલો એમ માનીએ કે કોઈ વ્યક્તિ આખા ભાવનગરને જમાડે છે. જેને પણ જમવું હોય, કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ. એને અન્ન સત્ર, એ 4 દિશામાં 4 અન્ન સત્ર ખોલી દીધા છે. પેથળ કુમારે ખોલ્યું તો એવા પ્રકારના અન્ન સત્ર 4 દિશામાં 4 ખોલી દીધા. જે જ્યાંથી જ્યાં આગળ જવાનું હોય ત્યાં જાયને સરસ મજાના રોટલા છે, છાશ છે, દૂધ છે, એને ખાવા મળે. આખો દિવસ તૃપ્ત થઈ જાય, કોઈ ભૂખ્યું ના રહે. એક ભાવનગરને તમે કરી શકશો. બહુ ઉદારતા હોય ને બહુ વ્યવસ્થા હોય તો થઈ શકે. પાછું પેલું પાર્શ્વ એક ચાલે છે ને, હા, પાર્શ્વ ચેરિટેબલ ટ્રસ્ટ એ કરે છે. કેટલાને કરી શકે? આખા ગુજરાતને કરવું હોય તો, એ આખા મહારાષ્ટ્રને કરવું હોય તો,
રાજસ્થાનને કરવું હોય તો, મધ્યપ્રદેશને કરવું હોય તો, આખા ભારતને કરવું હોય તો, આખા વિશ્વને કરવું હોય તો દ્રવ્યની શક્તિ નથી. દ્રવ્યની શક્તિ મર્યાદિત છે. અંબાણી કે અદાણી પણ ના કરી શકે. એ ભારત સરકાર પણ એની જીએસટીની 2 લાખ કરોડની આવક એક મહિનાની છે ને, એક વર્ષની કેટલી થાય? 24 લાખ કરોડ આવક થાય ને, 12 મહિનાની 24 લાખ કરોડની આવક આ ભૂખ્યાને ભોજનમાં વાપરી કાઢે તો પણ ભારતના એક વ્યક્તિ સુધી ના પહોંચે. પણ ભાવથી પહોંચાય કે ના પહોંચાય? બહુ જ એકદમ આ મહત્વનો પોઈન્ટ છે. થોડી સૂક્ષ્મ બુદ્ધિ હશે, થોડી ખુલ્લું આમ માઇન્ડ તમારું ઓપન માઇન્ડેડ હશો તો સમજી શકશો. કોઈ ભાવ કરી શકે? ભાવ કેવો કરી શકે? પ્રભુ, અને આખા વિશ્વમાં કોઈ ભૂખ્યો ન રહે તેવું કરવું છે. પેલા ના આવે કે ભગવાન તું મને શક્તિ આપ તો મારે આવું કરવું છે, એમ ના આવે. એટલે આપણે પેલા શક્તિ માગીએ છીએ અને પછી પેલું માગીએ છીએ. એમ નહીં, ભગવાન મારા આખા વિશ્વને કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ, બસ એવું કાર્ય કરવું છે. પ્રભુ એવો કોઈ રસ્તો દેખાય. આ ભાવ બધા સુધી પહોંચે. જે દુઃખીનું દુઃખ દૂર થાય એને સુખ મળે. આ ભાવનો પ્રભાવ છે, આ ભાવની તાકાત છે. એક વાત કહું, મારા સાધુ ભગવંતને ખાસ કહીશ, તમારું પુણ્ય 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 કરો છો, છોડી દો, ભૂલી જાઓ, મૂર્ખાઓ છો. પુણ્ય કરીને ભાવને ભૂલી જ ગયા આપણે કે મારે ભાવ કરવાનો છે. પુણ્યથી પ્રભાવ નથી વધતો, ભાવથી પ્રભાવ વધે છે. પુણ્યની તો મર્યાદા છે, ભાવ અમર્યાદ છે. જેટલા શુભ ભાવ, જેટલા શુદ્ધ ભાવથી પ્રભાવ વધે. જેટલો તમારો ભાવ જગત પ્રત્યે સારો શુભ હશે, વધુ ને વધુ જીવો સુધી તમારો શુભ ભાવ પહોંચતો હશે તો તમારો પ્રભાવ આખા વિશ્વ સુધી પહોંચે. તમારો ભાવ જો વિશ્વ સુધી પહોંચે છે તો પ્રભાવ પણ વિશ્વ સુધી પહોંચે. તમારો ભાવ જો સંઘ સુધી પહોંચે છે તો પ્રભાવ સંઘ સુધી પહોંચે. તમારો ભાવ ભારત સુધી પહોંચે છે તો પ્રભાવ ભારત સુધી પહોંચે. આ તાકાત છે ભાવની. ભાવને ભૂલી ગયા છે આપણે. દ્રવ્યનું મહત્વ એટલું બધું આંક્યું કે ભાવને ભૂલી ગયા આપણે. ખરેખર ભાવની તાકાત છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજીએ દાન, ભાવે છિનવર પૂજીએ, ભાવે કેવલ જ્ઞાન. ભાવથી કેવલ જ્ઞાન સુધી જો પહોંચાતું હોય, ભાવથી સાતમી નરક સુધી પહોંચાતું હોય ને ભાવથી કેવલ જ્ઞાન સુધી પણ પહોંચાતું હોય તો ભાવની તાકાત શું છે તમે વિચારો. એકમાત્ર પુષ્પ પૂજા કરતા નાક કે તું કેવલ જ્ઞાન પામી જાય. આ તાકાત દીક્ષા નથી લીધી, સંસારમાં બેઠો જ, 18 પાપસ્થાનકમાં બેઠો જ, દ્રવ્ય પૂજા કરે છે, પુષ્પ પૂજા પાછી પુષ્પની હિંસા કરી છે. કેવલ જ્ઞાન મળી જાય. દ્રવ્ય પુષ્પ પૂજા છે, ભાવ ને પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. પરાકાષ્ઠાએ આ ભાવની તાકાત. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. એકવાર અશુભ ભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યા તો સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું.
શ્રીણેક મહારાજા ભગવાનને પ્રશ્ન કરે છે, અને ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન કે છે 7મી નરકે જાય. હજુ તો વાત કરે છે, ત્યાં તો દેવદુંદુભી વાગી. કેટલીક ક્ષણોમાં ભાવ માટે સમયની જરૂર નથી, દ્રવ્યની જરૂર નથી. આમ અંતર મુહૂર્તમાં ચપટી વગાડતા મોક્ષ આમ મળે. એટલો સહેલો છે, હું સાચું કહું છું. એસટી એકદમ સત્ય વાત છે. મોક્ષ મેળવવો અઘરો છે જ નહીં. સંસાર વધારવો અઘરો છે, મોક્ષ મેળવવો સહેલો છે. સંસાર વધારવા માટે તો કેટલી મન વચન કાયાની પ્રવૃત્તિઓ કરવી પડે, ત્યારે સંસાર વધે. મોક્ષ મેળવવા માટે બસ ભાવની ધારાએ ચડતા જાઓ, ચડતા જાઓ, ચડતા જાઓ. જીરણ શેઠ એકમાત્ર હજુ ભગવાન પધાર્યા નથી, એને આંગણે પણ પધારવાના છે. અને જે ભાવની ધારા એની સુપાત્ર દાનની પરમાત્મા મારે આંગણે આવે, હું શું કરીશ? ઊભી શેરીએ જલ છંટકાવું, માણેક મોતીના ચોખા પુરાવું. રોજ કરે છે, રોજ. ભગવાન આવતા નથી તો મન પાછું નથી પડતું. મેં આટલી તૈયારી કરીને ભગવાન ના આવ્યા, આપણને શું થાય? તમે રોજ આખો તમારા સોસાયટીનો રસ્તો સાફ કરાવો, સોસાયટી સાફ કરાવો, બધે પાણી છંટકાવો, બધે આમ પુષ્પની, મોતીની સરસ મજાની રંગોળીઓ કરાવો, ઘરે બધા 32 પકવાન 33 શાક તૈયાર કરાવો, અને ગુરુ ભગવંત ના આવે, શું થાય? શું થાય? એક સમય પણ મનમાં કોઈ ભાવ પડ્યા નથી. રોજે રોજ ચડતા ભાવ, શ્રાવકની સીમાએ ઠરંતા. શ્રાવક જે ભાવની કક્ષાએ પહોંચી શકે ત્યાં સુધી પહોંચી ગયા. આ ભાવની તાકાત છે. શાલીભદ્ર, ભાવની તાકાત છે, બીજું કઈ નથી, ભાવ છે. દ્રવ્યથી જે કાર્ય થાય તેના કરતા ભાવથી અધિક કાર્ય થાય. શુભ કે અશુભ બંને ભાવ. અશુભ ભાવ કરો તો અશુભ ગતિ, અશુભ કર્મ એ પણ એવા ગાઢ, એવા ચીકણા બંધાય. આજનો માણસ વધુ ને વધુ અશુભ ભાવમાં આમ રચ્યો પચ્યો રહે છે, એમાં જ ડૂબેલો રહે છે. 24 કલાક 365 દિવસ શરીરની ચિંતા, પૈસાની ચિંતા, પરિવારની ચિંતા, વેપારની ચિંતા, બસ આ ચિંતા, ચિંતા ને ચિંતા. આર્ત ધ્યાન છે. ચિંતા કરવી આર્ત ધ્યાન છે. નાનો બાળક પણ લેશનની ચિંતા કરે છે. થોડો મોટો થાય એટલે એના રિઝલ્ટની ચિંતા કરે છે. થોડો મોટો થાય એટલે એને એડમિશનની ચિંતા કરે છે. આ બધી ચિંતા અર્થ ધ્યાન છે. ચિંતા મુક્ત, પરમાત્મા ઉપર પરમ શ્રદ્ધા. દ્રવ્ય કરતા ભાવની તાકાત અનેક ઘણી વધારે છે, અનેક ઘણી વધારે છે. ભાવ છડિયાતા છે. ભાવથી સકલ વિશ્વનું રક્ષણ કરી શકાય છે. ભાવથી યોગ અને ક્ષેમ કરી શકાય છે. હવે વાત એ છે, પરમાત્માને ભાવ હોય છે. નલિનભાઈ, પરમાત્માને ભાવ હોય છે. અઘરો સવાલ છે. કોઈ દિવસ પરમાત્મા માટે કશું વિચાર્યું જ નથી આપણે. ખાલી પૂજા કરવાનું શીખ્યા, એ પણ બધા કરતા હોય એમ કરવાનું.
પરમાત્માને મન નથી. મન હોય તો ભાવ હોય. મનથી ભાવ થઈ શકે છે. મન વિના ભાવ થઈ શકતા નથી. તો પરમાત્માને ભાવ નથી. હવે પરમાત્મા પાસે દ્રવ્ય પણ નથી, પરમાત્મા પાસે ભાવ પણ નથી, તો એ પરમાત્મા રક્ષણ કેવી રીતે કરી શકે? મોટો પ્રશ્ન આવીને ઉભો હોય. કઈ આવે છે વિચાર, ભાવ જાગે છે? કંઈક વિચારતા આવડતું હોય તો ભગવાન કે છે કર વિચાર તો પામ. જે વિચાર કરશે પામશે, જે વિચાર નહીં કરે નહીં પામે. વિચાર કરતા શીખો. ચિંતન ને મનન. ચિંતા છોડો, ચિંતન મનન કરો. જુઓ તમારું જીવન પરિવર્તન. ચિંતા છોડો. ચિંતા ડાકણ. ચિંતા ડાકણ છે અને ચિંતન મનન ઉત્તમ દેવ છે. પરમાત્માને ભાવ નથી, પણ પરમાત્માનો પ્રભાવ છે. પરમાત્માના પ્રભાવથી યોગ અને ક્ષેમ થાય છે. પરમાત્માના પ્રભાવથી રક્ષણ થાય છે. પરમાત્માના પ્રભાવથી દુઃખ મુક્તિ થાય છે. પરમાત્માના પ્રભાવથી સુખ પ્રાપ્તિ થાય છે. કેવી રીતે? સીધું તમારું દ્રષ્ટાંત આપું. ભારત ઉપર રાજ કોનું? ભારત ઉપર રાજ અત્યારે કોનું? વડાપ્રધાન. મુખ્ય વ્યક્તિ વડાપ્રધાન કહેવાય નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્ર મોદી અત્યારે તો દિલ્હીમાં એના નિવાસ સ્થાનમાં એના ઘરે બેઠા છે. કાં તો પરદેશ ગયા હોય, હમણાં તો બહાર જ વધારે ઉડે છે. પરદેશ ગયા હોય તો કોઈક દેશમાં અત્યારે બેઠા છે. સવારના પોરમાં એ યોગા કરી રહ્યા છે. અહીંયા એનો પ્રભાવ ખરો કે નહીં? નરેન્દ્ર મોદીનો પ્રભાવ ભારતના ખૂણે ખૂણે, નગરમાં, ગામમાં, જંગલમાં, નદીમાં, તળાવમાં, સમુદ્રમાં, જેટલી ભારતની હદ છે, ભારતની હદના ખૂણે ખૂણે એનો પ્રભાવ છે. જેવી રીતે વડાપ્રધાનનો પ્રભાવ ભારતના ખૂણે ખૂણે છે, એવી રીતે પરમાત્માનો પ્રભાવ સકલ વિશ્વના ખૂણે ખૂણે છે. કારણ એનો સ્વભાવ છે. ઉપાધ્યાય શોભજીજી મહારાજા ધર્મનાથ ભગવાનના સ્તવનમાં ફરમાવે છે. મોઢે કરવા જેવું નાનકડું સ્તવન છે, 5 ગાથાનું સ્તવન છે, પણ મોઢે કરવા જેવું છે. એવા સરસ ભાવો ભર્યા છે. થાસુ પ્રેમ બન્યો છે રાજ, નિર્વેશો તો લે. કેવી મજાની વાત કરી. ભગવાન તારી સાથે મને પ્રેમ થઈ ગયો છે. આવું કોઈ બોલે? બોલાય? હે દોષી બોલાય? હે બધું જ બોલાય. ભગવાન ઉપર પ્રેમ કરાય? જ્ઞાનીઓ કે છે પ્રેમ કરાય એમ નહીં, પ્રેમ જ કરાય. ભગવાન પ્રેમ કરવા માટે જ છે, ખાલી દર્શન માટે ને પૂજા માટે ને તમારી માગણી માટે ને તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે, એના માટે ભગવાન નથી. ભગવાન પ્રેમ કરવા માટે છે. થાસુ પ્રેમ બન્યો છે રાજ, નિર્વેશો તો લેખે. તમે મારા પ્રેમનો સ્વીકાર કરશો તો લેખે લાગશે. અને એ સ્થવનમાં કહે છે ચંદન શીતલતા ઉપજાવે. ચંદન ઠંડક આપે. ચંદનનો લેપ કરો એટલે ઠંડક આપે. નાસક શમન કરે ને એને ચંદનનો લેપ કરે. પહેલા તો 28માં કરતા હતા, હવે 28નું કઈ મહત્વ રહ્યું નહીં. એટલી બધી 28ઓ થાય નાના બાળકથી લઈને મોટા સુધી. ને માસક શમન કરે એટલે આપણે ચંદનનો લેપ શરૂ કરી દો તો ઠંડક ઠંડક થાય.
કેવી રીતે થાય? તો કે ચંદનનો સ્વભાવ છે ઠંડક આપવાનો, એના સ્વભાવથી થાય. તો અગ્નિ છે, અગ્નિનો શું સ્વભાવ ભાઈ? હે, બાળવાનો. બુદ્ધિવર્ધનભાઈ જે કે સાચું. જો આગળ બેઠા છે, મોટી ઉંમરના છે, કેટલા થયા? 80 થયા ને? હે, ચાલે છે, 80મું ચાલે છે. આપણે 100 વર્ષ અહીંયા ઉજવવાના છે. મને બોલાવજો પાછા. 100 વર્ષે મને બોલાવે એટલે 20 વર્ષ મારું તો જીવવાનું નક્કી થઈ જાય. તમે કહો એટલે મારું તો નક્કી થઈ જાય. અગ્નિનો સ્વભાવ બાળવાનો નથી. કોઈનો સ્વભાવ બાળવાનો નથી હોતો, મારવાનો નથી હોતો, તોફાન કરવાનો નથી હોતો. સ્વભાવ બધાનો સારો જ હોય છે. આ વિભાવ છે. અગ્નિનો સ્વભાવ છે ઠંડી ઉડાડવાનો. શેનો સ્વભાવ છે? ટાળ ઉડાડવાનો, ઠંડી ઉડાડવાનો. તમે અગ્નિમાં હાથ નાખો તો બળો, એ તમારા કારણે બળ્યા. સમજો આ વાત. કોઈ વ્યક્તિ આપણને દુઃખી કરતી નથી. માત્ર અગ્નિની વાત નથી કરતો, જગતમાં કોઈ વ્યક્તિ દુઃખી નથી કરતી. આપણે આગમાં હાથ નાખ્યો માટે આપણે બળ્યા. આપણે એની પાસે આવી ઈચ્છા રાખી, આવી અપેક્ષા રાખી માટે આપણે દુઃખી થયા. અપેક્ષા જ નથી. લિયા ફકીરી ક્યાં દિલગીરી, અવધુ સદા મગજ મેં રહેના. હા, ફકીરી લીધી છે, શું ચિંતા કરવાની? કોઈ રોટલી ઓરાવી તોય કલ્યાણ, ના ઓરાવી તોય કલ્યાણ. એ મસ્તી જોઈએ, મસ્ત ફકીરી. હવે આ વ્યાખ્યાનમાં આવો તોય કલ્યાણ, ના આવો તોય કલ્યાણ. વ્યાખ્યાનમાં આવશો તો અમારે સ્વાધ્યાય થશે, ધર્મકથા. નહીં આવો તો વાસના પૃચ્છના પરાવર્તના સ્વાધ્યાય થશે. સ્વાધ્યાય તો થવાનો જ છે. પછી કેટલા આવ્યા ને કેટલા ના આવ્યા ને કઈ ફેર અમારે પડતો નથી. જો બહુજન સુણવા આવે તો લાભ અનેરો થાય. ઉપાધ્યાય વિશ્વ વિજયજી મહારાજા કહે છે, જો ઘણા સાંભળવા આવશે તો ઘણાને લાભ થશે. જેટલા આવશે એટલાને થશે. અગ્નિનો સ્વભાવ છે ઠંડી ઉડાડવાનો. અગ્નિ તે શીત મિટાવે, સેવકનાતીમાં દુઃખ ગમાવે. તેવી રીતે પરમાત્મા સેવકના દુઃખોને દૂર કરે છે, સેવકને સુખ આપે છે, સેવકનો યોગક્ષેમ કરે છે, સેવકનું રક્ષણ કરે છે. પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. કેવી રીતે કરે છે? પ્રભુનો સ્વભાવ છે અને સ્વભાવ પ્રેમ સ્વભાવ છે. અને પ્રેમ છે ને જગતમાં પ્રેમનું સામ્રાજ્ય છે. જગતમાં જે કાર્ય બીજા કશાથી ન થાય એ કાર્ય માત્ર પ્રેમથી થઈ શકે. કોઈકને પ્રેમ આપો ને જે શાતા મળે, જે શાંતિ મળે, જે સુખ મળે, એ સુખ જગતમાં બીજા કશાથી ન મળે. પ્રભુ સ્વભાવથી પ્રેમ સ્વભાવ છે, માટે આખા જગતનું એનાથી રક્ષણ કરે છે, આખા જગતનું યોગક્ષેમ કરે છે, આખા જગતને દુઃખ મુક્ત કરે છે. આટલું કરજો. કોઈ પણ દુઃખી વ્યક્તિ આવે, તમે બીજું કાંઈ કરી શકો કે ના કરી શકો, એના માથા ઉપર હાથ મૂકજો, એના ખભે હાથ મૂકજો. બેટા બધું સારું થઈ જશે ભગવાનની દયાથી, ટેન્શન ના કર. લે મારી પાસે અત્યારે રૂપિયો છે, તને રૂપિયો આપું છું, પણ ભગવાનની કૃપાથી બધું સારું થઈ જશે. કોઈ દિવસ એના ખભે આમ હાથ મૂક્યો છે? પોતાના દીકરાને આમ ભેટનારાને, વહાલ કરનારાને મારે પૂછવું છે, આ પેલો ગરીબ ભિખારી બેઠો હોય એના માથે કોઈ દિવસ હાથ ફેરવ્યો છે? એક કેળું એને આપો, એક બિસ્કીટ એને આપો, પણ માથે હાથ ફેરવીને આપો. જોજો એનું દુઃખ ક્યાંય ચાલ્યું જશે. તે વખતે તમે જોશો ને એની આંખો ભીની થઈ ગઈ હશે. આજ સુધી કોઈએ મારા માથે આ રીતે વાલથી હાથ ફેરવ્યો નથી. મારી માતાએ કે મારા બાપે પણ નથી ફેરવ્યો. આજે એ હાથ તમે મારા માથે ફેરવ્યો છે. એ ભાવ આવશે.
આમ કરીને રૂપિયો ફેંકીને ચાલ્યા જાઓ, આ દાન નથી, આ ભીખ આપો છો. આપવું હોય તો દાન આપજો, પ્રેમથી આપજો. જે કંઈ કરો પ્રેમથી કરો. છેલ્લી વાત, જે કંઈ પણ કરો, ધર્મ કરો તો પણ પ્રેમથી કરો, કર્મ કરો તો પણ પ્રેમથી કરો, ઘરનું કામ કરો તો પણ પ્રેમથી કરો. કામ એ રડતા રડતા કરે તો શું ભલે વાર આવે. રસોઈ કરો તો પ્રેમથી કરો તો એ ખાનારને કંઈક હજમ થશે, એનું લોહી બનશે. રડતા રડતા અને આમ કચકચ કરતા કરતા રસોઈ કરે તો પચે ક્યાંથી, ઝાડા થઈ જાય. એક રોટલી ખાય તોય ઝાડા થઈ જાય. અમને ના પાડી, કંજૂસના ઘરે ગોચરી નહીં વરવાની, જેની નજર સારી ન હોય એના ઘરે ગોચરી નહીં વરવાની. હા, કોના ઘરે વરવી, કોના ઘરે નહીં વરવી, આ બધું બતાવ્યું. એ ભાવ છે, ભાવથી કરો, પ્રેમથી કરો. જગતમાં પ્રેમ જેવી ચીજ બીજી કોઈ નથી. પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે, પ્રભુનો આ પ્રેમ સ્વભાવ છે અને સ્વભાવથી આખા વિશ્વનું કલ્યાણ કરે છે. એવા પરમાત્માને નમસ્કાર કરે છે. આ નમસ્કારની શું તાકાત છે, આ નમસ્કારની શું શક્તિ છે. શા માટે નમસ્કાર કર્યો? માત્ર યાદ કેમ ન કર્યા? નમઃ શ્રી પરમાત્માને આપણે શ્રી જોયું હતું પહેલા દિવસે, શ્રીની શું શક્તિ છે. અને હવે જોવું છે નમઃ. નમઃ શા માટે છે અને નમઃની શું શક્તિ છે? ખરેખર નમસ્કાર શું છે અને કેવા પ્રકારે નમસ્કાર થવો જોઈએ? શાસ્ત્રાધિકાર